જોવા ગાઈસ અંદર ગોરેલા આવે છે. એવું રશ્મિકાને જમવાની જે વડકોળા મેં બળ ચડવા છે એવું કે અમે પકવા દે એમાં પોકિંગ ફોન કરો મને તો આ ધૂળમાં પેલી હતી શરદી બરદી બહુ થઈ ગઈ હતી એટલે હું નથી જીક માર જવું તું બરાબર. ઈકણ હમણાં ગણેશ સ્થાપના હતી ને એ દિવસે જઈને તે બહુ જ ઉધરસ આવતી હતી અતિશય ઉધરસ આવતી ને પણ ઘેર આવતી હતી એવું બધો બેઠો હોય ને શરમ આવે ભાઈ જો ગાઈસ થી બધી તૈયાર થઈ ગયા પૂજાને એટલે હવા પછી એટલે તારે ના જઈએ તો જઈએ આપણે પછી બરાબર. જતા બીજું ખાવું નહીં કશું નહીં ખાધું ખાધું તો જો ગાઈસ હોય તો ગોરીલા આવી ગયો હા બીક લાગે તને નહીં લાગતી આ તો ડુપ્લિકેટ છે અશુભનું આ તો બીક લાગે હા ગોરીલો ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો જો ગાઈસ સવારમાં ઉઠી ગયા છીએ આપણે ચા પાણી કરી દીધા છીએ નાહવાનું બાકી છે જેમ કે હજુ પાણી આવ્યું નહીં એટલે એ કારણે તો આપણે હવે જઈએ છીએ ઘરમાં. જો ગાઈસ પાછળ તડકો એકદમ જેવો આવી ગયો છે. મોર્નિંગ જમના બેન. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જય માતાજી. આ મમ્મી બેટા શું કરો આઈકણ વાળી ખૂણા બેસીને? ઉધે ચડી જો. હા હું કરું છું કે લોકો મેળવો એવું આજ તો શિવરાત્રી છે કો. તો સકરે બાપા. ગુડ મોર્નિંગ. શું કરો પગે વેલા વેલા આ મોરી વાત જોઈને બેઠો મેં સકરે ચડી થઈ ગયા. બતાવજો બતાવજો. તો જો ગાઈસ હોય તો સક્કરિયા બાફાઈ બટાકા બે બાફાઈ કઈક જ બટાકા બાફાઈ પેલી બાફી. જો ગાઈસ ઓલા જેવી નહીં આપણે બટાકા વાંચી દેખાય મને તો જો ગાઈસ હોય તો બટાકાનું એ બધું બાફી છે મહાશિવરાત્રી છે અને હોય તો જો ગાઈસ આજ તો વાળો ચોખ્ખો કરી દીધો છે પૂજા આવ્યાની. જો ગાઈસ બધું હળગાઈ ધુમાડો કર્યો હવે પૂજા જોડે જઈએ આપણે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો એલા એલા? આ જો વાળવાનું ચાલુ અંદરથી વાળી નતું બધું કેવું પડ્યું હતું એવું અડધો રશ્મિને વાળ્યો અને પેલોથી આટલું મેં વાળ્યો પેલી ચોખ્ખું બોલી છે બધું ભેગું હા તો બધું કર હા એ બધું આખું કરી દે બધું આ તુલસી બધું કઈથી કરતી બધું કરી દે હાલ કારણ કે હવે કર્યું ભેગું પટી જાય બધું ભેગું કરી દઉં અને પછી નહીં લે પછી ચેલેન્જ વિડીયો રાખીએ હમણાં મોડા એટલે હોય કે 2-3 વિડીયો બનાવી દી જગ્યા નહીં ચેલેન્જ વિડીયો રાખવા હોય પણ તો જગ્યા નહીં ને અમારે એના કારણે તો એક નાખી દઈએ સાફ કરી દઈએ. આ ઢગલી આમ તો રશ્મિને એક કરીને કવાઈ કરી એક જ ખૂણામાં હા એરિયા નગરો થઈ જાય એક જ ખૂણામાં બધું થઈ જશે. તાર કહેવાય નહીં પેલા તાર હું નહોતી હોય કે હું આવી તંતર અને હળગા લગભગ ખાસું ઢગલો કરી દીધું એવું કે તો આ રીતે એ બધા છોકરા થાય ને પેલા મૂકી દે છે એ તો મૂકી દઉં તો આટલી એટલી જગ્યા થઈ જાય એટલી તો ઘણી ભાઈ એમ તો જલ્દી જુઓ પછી એ તે જ હોય ને વિજમ છો હતા ખબર નહીં તને ઘેર નહીં કે રશ્મિ ના ઘર ત્યાં છે હા ઓય હતી રશ્મિ કદો ના પેલા પાણી આપતો શું પાણી આવ્યું પાણી નહીં હે ને તો સમજ નહીં આવી પાણી કે કર કહો કે કોક વાલ લો બગડે ફોન કો કહેતા એવું સપોઝ નહીં આવી આવા એડી વાળા મોટા જમના ગુને એવું મારો નહીં તારા આવવાના તો તું લાવી હતી મારતા આવો નહીં પચ્ચો હતા આજ તો મહાશિવરાત્રી તે સક્કરિયા પેલું બટાકા બાફે ખાવા નહીં હેપી મહાશિવરાત્રી ગાઈસ હા જો બિલાડો ચીરો મોટો જો સકરિયા હું કહીએ હળગાઈ ના બાફા મૂકી નહીં કહીએ એમ નહીં બાફા મૂકી નહીં ભલે પણ ખાવા નહીં કીધું હું ખાવું પછી લેવા ખાઈ લે ખાલી પેટી લાઈને બે હળીઓ માર દો ને એટલે પાછું વગી હળગી જાય એવું હે ચલો ગાઈસ થોડું હળગાઈ દઈએ આપણે. ગાઈસ આપણે તો બટાકો એક સક્કરી લીધું છે અને અમારી મમ્મી બધું કાઢી છે ગાઈસ જેને બટાકા સક્કરે ખાવો હોય આવી જડો ને મમ્મી તો જો ગાઈસ આપણે આ ખાઈ લઈએ મહાશિવરાત્રી સાથ તો એવું કે મમ્મી શંકર ભગવાનના તો દર્શન કરવા જાવું હા હા ભોલેનાથ પાટણનું દર્શન હવે મોટું છે ને પાટણમાં તો ચલો ગાઈસ આપણે સક્કરી બટાકો ચેક કરીએ છીએ જેવું છે
હોય તો કપડાં ધોવાય છે હમ તો કંઈ એકલા ફોટોશૂટ તો એકલા જ થાય ને પછી આવીને કરી આલું તમને એકલા એકલા જ થાય ભાજી તો એમ કી એટલે એકલા નહીં કરી આલું એમ કીધું આવીને તો જો ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ હવે આપણે ફોટા પડાવવા જઈએ છીએ પર્સનલી હા લઈ લેજે તો જો ગાઈસ મહાદેવ આવી ગયા છીએ તો ફોટા પડાવીએ અને હવે અમારા રશ્મિકાબેન કપડો ધોકો રશ્મિકાબેન તો ફટાફટ નહીં ધોઈને આવતા રહે અમારા મોટા બાપાને ઘેર જવાની સ્પેશિયલ ચલો ગાઈસ હવે આપણે એક લવ ગાર્ડન છે તો સ્પેશિયલ ફોટા પડાવવા જવું છે મારા અને મહાદેવના તો તૈયાર થઈ ગયા આપણે આવજે હા આગળ તું ચલાવવાની તો ગાઈસ હવે આપણે જઈએ હવે તો ગાઈસ આપણે બજારમાં આવી ગયા છીએ એક આ ફેમ આપવાની છે કસ્ટમરની ફેમ આવીને પછી આપણે નીકળી જવા ડાયરેક્ટ ફોટા પડાવવા માટે હવે આપણે જઈએ એક કસ્ટમરની ફેમ આપવાની ચોકડી પર તો આપી દઈએ તો ગાઈસ આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર હવે તો સુમસામ છે કોઈ હા નહીં આટલા ભાઈ ખાલી તો રહેવાસી છો ગાઈસ વધરો બધા આવી ગયા અહીં મોન મહાદેવ સી હોય ખાસ કોઈ હા નહીં અને ગાઈસ ભાઈ બેસ્ટ કપલ બહુ આવતા હોય પહેલાં આજ તો કોઈ અહીંયા બંધારણ થઈ ગયું ના ગાઈસ પહેલાં તમે રવિવારે જોવો તો શૂટિંગ બહુ થાય સોંગ શૂટિંગ પછી ગમે તેવું શૂટિંગ હોય તો કરતા નહીં મહાદેવ હવે પહેલાં બહુ શૂટિંગ થતું પહેલાં આ બધું ઓછું થઈ ગયું હા સાફ કરી દીધું જો આવા લાગે ને મજબૂત જો પણ એકદમ તળાવમાં પેલા બહુ પડે બધા તળાવમાં જે પડે ને એ બધા મરી ગયા ખૂબ મરી ગયા તળાવમાં તો જો ગાઈસ આ રીતનું લોકેશન છે આ છે લવ ગાર્ડન જેમ કે આવા ઉનાળો હશે ને આવા બધું આ લીલું વાતાવરણ થઈ જાય ચલો ગાઈસ ફોટા પડાવીએ સેટઅપ બેટઅપ કરીએ આપણે હવે જો ગાઈસ કેમેરો આપણે સેટઅપ કરી દીધો છે 50 mm લેન્સ લગાવી દીધો જો અને એક લેન્સ તો નીચે મૂકી દીધો હા ગોડસ બોક્સ લગાવીએ આના ઉપર તો આપણે હવે ચાલુ કરીશું શૂટ કરવા માટે પહેલાં સેટઅપ કરી લઈએ બધું જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર ફોટોશૂટ થઈ ગયું હા નાસ્તો બાસ્તો કરીએ પછી જઈએ તો બધા ખાવા બેસી જઈએ છીએ જમના ખાવા બેસી જઈએ છીએ શું શાક બનાવીશ કે બેન આજ તો ગુજરાતી બને કોરું બટાકાનું શાક એટલે લીલું તો બનાવી કીધું હું નથી હાજરમાં રોટલી ના બનાવ્યા રોટલા શું બનાવ્યા શીખ હજુ બને હતું સીધી સારું એક ભારતનું ને પાકિસ્તાનનું રોટલા પાકિસ્તાન એવું છે પૂજા ખાધું કવા શી ખબર તો જો ગાઈસ હોય તો મમ્મીએ ખાઈ પીને તો વાહન કશો માંડ્યા નહીં મમ્મી રોટલા કર્યા શાક કર્યું શીરો બનાવ્યો તો શાક લીલું ના બનાવે હા સૂકી ભાજી લીલી હું નહીં બનાવી હા તો આવ્યો પૂજાએ બનાવી પૂજા બનાવી રોટલા કરી તો જો ગાઈસ હવે આપણે જઈએ ધાબા ઉપર પૂજા એવાને ખાધું કે નહીં ખાધું મને તો ખબર નહીં હું તો ફોટા પડીને આવ્યો હાલ જો ગાઈસ હોય ચકાચક થઈ ગયું પાછળ તૈયાર થઈ જાવેલા પણ જો ગાઈસ હોય તો હા નાટક તો જુઓ ખાલી અને સ્મિકાના હાલ ખાતી હતી અને ખાઈ હોઈ જેટલી વારમાં આવું છે વળી ફોટા પડે માથે પરથી ભેગું ખાધું પૂજા તે એકલી ખાઈ લીધું તો જો ગાઈસ એટલે કોમ કરતો થઈ ગયું છે આજે સિલી જે છે કહું તે જો પકડા રોગી આટલા અડતું ના રે પકડા રોગી દે શું કરે તો બોલો પણ હા બ્લાઉઝ સીલું બ્લાઉઝ વો ડ્રેસ નહીં ના ડ્રેસ તો બે સીલે અત્યારે બ્લાઉઝ સીલું ને એનો પતિ જવા આવ્યો હોય ને એક બીજો સીલું હોવો કોનું હોય આ મારો હોય ને રશ્મિનો સીલું માર પટી ગયું એન્ડિંગ એન્ડ આવી ગયો પતિ જાય તો ગાઈસ હવે જઈએ ભાઈ બધા કોમ શું કરે એના 3 વાગી જશે બને ચરવા કરી દીધો તો ગાઈસ જો મારા રશ્મિકા બેન કચરો વાળી ગાઈસ જો અમારા રામસિંહભાઈ બહાર આવી ગયા છીએ તો ગાઈસ ચા ઉઠ્યા ચા પી લીધો અને તૈયારી કરીએ છીએ ચેલેન્જ વિડીયો બનાવવાની પછી અમારા કુટુંબમાં એક લગ્ન છે જોન આવે રાતની જોન કરાવડાવીએ પ્રોફેશનલ પાર્ટી જેવું તો પછી તો જમવા પણ જવાનું છે અને હાજરી પણ આપવાની છે તો આપણે જઈશું પછી રાતે ફેમિલી સાથે પેલા એમાં રાખી ખોડાબા હોલમાં રાખ્યું હોલમાં રાખ્યું તો પછી જવાનું હું કેવું રસિકા બેન હા
પકોડી ખાવા જવાનું છે પકોડી ખાધી પકોડી ખાવા જવાનું ઇન્ડમ નહીં જવાનું કશો વાંધો નહીં પકોડા જઈએ મોરા પણ હજુ તો વાત કહો ભાઈ ચેલેન્જ વિડીયો બનાવવાનો નહીં આપણે પણ ના જીવો નહીં ગાઈસ આપણે યુટ્યુબમાં રમાડીએ છીએ આમ તો પેલા એમાં વિડીયો છે આપણો ધ આરપી ચેલેન્જ વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં એમાં વિડીયો આવી ગયો છે પણ ફૂલ બ્લોગ આપણે આમાં નાખીએ છીએ થોડું ચાલુ કરો સાહિલભાઈ વગાડો તો જો ગાઈસ સ્ટાર્ટ કરી દીધું છે જેવું સ્ટોપ થાય એની જગ્યાએ બંધ પેલો કાચ છે પગમાં તો જો ગાઈસ એ તો જો ગાઈસ અમાર સાહિલ હતા તે હારી ગયા છે આ સાહિલ જો વિશુ અને મમ્મીને બધા જીતી ગયા છે ફરીથી એક રાઉન્ડ સાહિલ લ્યો એક રાઉન્ડ તો જો ગાઈસ હવે જોઈએ કોણ જીતે છે આપણા અમે જોઈ લઈએ આપણે મમ્મી તાપ તાપ થઈ જાય મમ્મીને તાપ તાપ થઈ જાય હોપ ચડી મમ્મીને હોપ ચડી મમ્મીને હોપ ચડી હવે એ જો નાટક કરે પૂજા એમ ખેંચે વિરમ ભય પડે તો મને થઈ ગયા પૂજા હારી જઈ હા હું બી હા મમ્મી ઉધ્યું થાક લાગ્યો એ વાત સાચી હા શું ગયા શું કરશે હવે કોઈ આઈડિયા કરો જીતવાનું શું કહો મમ્મી હા એવું કશો વાંધો નહીં હેડો તે હેડો પછી જમવાનું બોલાવો રીલ બનાવી દઈએ બીજે કાથી કઈ હોય તો ચેલેન્જ વિડીયો હું જીતી ગયા બધા અમુક ટાઈમે પૂજા તું જીતી હતી ને પૂજા કે આપુજી જીતી ને મમ્મી જીતી ને જમના જીતી હા શું કરશે તને હવે શું કરશે આપણે ખાવા જવાનું છે આપણે ખોડા હોલમાં હા ખાખા જ કરવાનું વાત સાચી હા કોને થતું નથી થતું નથી તો બધા કહેતા કે ખાઈ મરી જવાય પેલું થાય પેલું થાય શંકર ભગવાન આજ મહાદેવનો પાછો દિવસ છે ને પાછો હેપી શિવરાત્રી છે કે જવાનું તો લગ્નમાં 6 વાગે જવાનું જોન કેટલા વાગે આવો ચો આવી એવું વર ચડાવો ચોય કરવાનું વર ચડાવો કર્યો કહો કરી દીધું લેવા તો તૈયારી કરો આપણે ના આપણે જમદાન કરો ઘોડી ચડાવે ઘોડી બી હાથ જમદાન કશું નહીં ખોટા ખોટા રિયાજ ના કરે જો ગાઈસ જ્ઞાની બેન ના બધા બોલી દો અમાર તો લે આવડો ફટાફટ કોમકાજ કરો જો ગાઈસ હોય તો વાતો કરી મમ્મી ની હો કા મમ્મી મોમેરું લગન છે એટલે ને પાછા જમનાના રશ્મિકાના લગન આવે એટલે મોમેરું આવશે ને પાછું આપણે મમ્મા ઘેરથી લખાય બધું એવું એવું હાલ ને કશો વાંધો નહીં આપણે એ રીતે કરીએ શું કેવું ભાઈ એવું આપણે હોટલમાં લેવા જવાનું થાય એટલે આપણે એક જ્યાં કોન્ટેક્ટ કરશું એની જોડેથી મંગાવશું આપણે સુરતમાં આ પેલા બ્લોગર બનાવે ને બ્લોગ પીએમ ફેમિલી એટલે આપણે એ તો દિગમ નહીં દિગમ ચરાડા નહીં રહ્યા તું કઈ ઓળખતી નતો બ્લોગ બનાવે લોગો હતા ભાઈ પીએમ ફેમિલી
એ વાત કરશું. ઈ પણ સસ્તું પડે આપણે ઘરે મંગાવી દેવાનું. ખાલી એને કહેવાનું કે અમારા રીતે થઈ તે કરાવજો એટલે કહીશું તારી રીતે વાત કરી ને તમે કહે તો. કે હો હાલના અને હો પેટ પીસ લેવાના. કહીશ હોય તો પૂજાને તૈયાર થઈ ગયા, જમવા જવાનું છે. અમારે પૂજા લગ્ન છે હવ અત્યારે. અમારું આમ તો દિવસે જોન રાખી અમારે, પણ અમારે જે કાકાને હતા તે થોડું વળી રાતે રાખ્યું છે. મતલબ કે રાતે જોન ચેન્જ કરી દીધું, દિવસની જગ્યાએ રાતે કરી દીધું. એટલે રાતે જોન છે ને અત્યારે જમવાનું છે. જોન પાટણથી આવે છે નજીકથી, એટલે અત્યારે અમે પૂજા તૈયાર થઈ ગયા. નજીકથી આવે એટલે આપણે હવે જઈએ. તૈયાર થઈ ગયું તું કમ્પ્લીટ? હું કમ્પ્લીટ તૈયાર થઈ જઈ. અત્યારે વર ચડાવો કરીને જમના બુનને બધો આવી હી એવું. રશ્મિકાને જમવાની જે વડગોળા મેં બળ ચડવામાં ગયા ચાલુ હ એવું. કે અમે પકવા દે એમાં પોકિંગ ફોન કરો. મને તો આ ધૂળમાં પેલી હતી શરદી બરદી બહુ થઈ ગઈ હતી એટલે હું નથી જીક મારે જવું તું. બરાબર. પછી કણ હમણાં ગણેશ સ્થાપના હતી ને એ દિવસે જઈને તે બહુ જ ઉધરસ આવતી હતી, અતિશય ઉધરસ આવતી ને તે પણ ઘેર આવતી હતી. એવું. બધો બેઠો હોય ને શરમ આવે તો જો ગાઈસ થી બધું તૈયાર થઈ ગયો પૂજાને, એટલે હવે પછી એટલે અત્યારે ના જઈએ તો જઈએ આપણે પછી બરાબર. જતા રહીએ. તો જો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે લગભગ 7 ને 9 થી એટલે અમારા રશ્મિકાબેનનો ફોન આવ્યો કે તમે આવો, જમવાનું ચાલુ થઈ ગયું ને પૂજા. હા એટલે તો મોહન પૂજા અને જો ગાઈસ વિરમસિંહ એક્ટિવા ચાલુ કરી દીધી છે અત્યારે, અને મેં ઘણા દિવસ પછી બાઇક ચાલુ કરી હ 2-3 દાડાથી એમ. તો હવે આપણે જઈએ ખાવા. જો ગાઈસ આપણા ખોડાપા હોલ છે, ત્યાં જવાનું છે જમવા માટે. તો જો આપણે નીકળી ગયા છીએ, વિરમસિંહ આગળ જઈએ છીએ, આપણે પાછળ જઈએ. તો જો ગાઈસ હોય તો શોરૂમ બની ગયા બધા લાઈન સર હોય. હુન્ડાઈનો છે, સુઝુકીનો છે, ટાટાનો શોરૂમ છે, એના હોમાં ખોડાપા હોલ છે, ત્યાં જઈએ આપણે હવે. જો ગાઈસ હોય વર ચડાવો કર્યો પૂજાને હોય પછી જો ગાઈસ આપણે આવી ગયા છીએ. ગાઈસ હોય તો બધા આવી જશે અમારા બુનો બધા. હવે ઊંઘવાનું ચાલુ છે, તોરણે લાવે ને કોઈ. હું કહું હા પણ રીલ બનાવી આલજો. એ તો રીલ બનાવી અંદર ખાવા લોકેશન અંદર જઈએ એટલે વાત. તો હું લ્યા તું લાવી હા બધા જઈશ કા. તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન હા થઈ ગયા. કોણ લઈ ગયું? હા ચોકન હા પછી ચોકન પડી ગયેલો ચંબલ જઈએ તાણ તૂટી ગયા આવું જમના આવું ના હા બધા લેવડાવ છેલ્લી વાર જમવા જવાનું છેલ્લી વાર પછી રસ્તો નહીં 12 જતો. તો જો ગાઈસ અંદર ગોરીલો મોકલ્યો છે. તો ગાઈસ અંદર ગોરીલા આવે છે. કાર્ટૂને માહોલ ગરમ કરી દીધો છે. શું કેવું મહાદેવ? એકદમ માહોલ ગરમ કરી દીધો. જો ગાઈસ બધા બ્લોગર ઘણા બધા આવી હોય તો જમવાનું ચાલુ થઈ ગયું. આપણે જમવા જઈએ છીએ હવે. બીજું ખાવું નહીં, કશું નહીં ખાધું. તો જો ગાઈસ હોય તો ગોરીલા આવી ગયો. હા બીક લાગે છે ને? નહીં લાગતી? આ તો ડુપ્લિકેટ છે. અશુભનું આ બીક લાગે. હા ગોરીલો તો જો ગાઈસ હવે નંબર આવે જમવાનો, હવે જમી લઈએ.